આગળનો ટોપિક જોઈશું વિદ્યુત કોષ EMF અને આંતરિક અવરોધ. અને અગાઉ જોયું કે વિદ્યુત પરિવર્તનમાં પાવર બેટરી દ્વારા પૂરું પાડવામાં આવે છે. તો બેટરીમાં પાવર ક્યાંથી આવે છે? તો બેટરી જોડે EMF કેવી રીતે ઉદ્ભવે છે અને એનો આંતરિક અવરોધ શું છે એને આપણે આ ટોપિકની અંદર ચર્ચા કરવાની છે. આ વિદ્યુત કોષો આપણે યુઝ કરીએ છીએ. આ વિદ્યુત કોષો બે પ્રકારના હોય છે, પ્રાથમિક સેલ અને બીજો ગૌણ સેલ, એટલે કે પ્રાઇમરી સેલ અને સેકન્ડરી સેલ. પ્રાઇમરી સેલ કોને કહેવાય? તો જે સેલ જે કોષને આપણે એકવાર યુઝ કર્યા પછી ફરીથી ના વાપરી શકીએ એવા સેલને પ્રાઇમરી સેલ કહે છે. દાખલા તરીકે લેકવાસ સેલ. તેવી જ રીતે સેકન્ડરી સેલ કોને કહેવાય? તો જે સેલને ડિસ્ચાર્જ કર્યા બાદ એટલે કે વાપર્યા બાદ એની રાસાયણિક પ્રક્રિયા ઉલટાવીને ફરીથી ચાર્જ કરી શકાય, એટલે એની મૂળ સ્થિતિમાં પાછું લાવી શકાય. તો એવા સેલને સેકન્ડરી સેલ કહે છે. એનું ઉદાહરણ છે લેડ સંગ્રાહક. તો વિદ્યુત કોષો બે પ્રકારના હોય, પ્રાઇમરી સેલ અને સેકન્ડરી સેલ. આપણે હાલ પૂરતું સેલની યાંત્રિક રચના અને એના EMF ની ચર્ચા કરવાની છે. તો આ સેલની અંદર શું હોય? તો સેલની અંદર બે વિદ્યુત ધ્રુવો હોય છે જેને આપણે ઇલેક્ટ્રોડ કહી શકીએ. આ બે વિદ્યુત ધ્રુવ છે. એક વિદ્યુત ધ્રુવ ને આપણે ધન વિદ્યુત ધ્રુવ P કહીશું અને બીજા વિદ્યુત ધ્રુવને ઋણ ધ્રુવ N કહીશું. આ P ધ્રુવ છે અને આ N ધ્રુવ છે. આ બંનેને વિદ્યુત વિભાજન દ્રાવણની અંદર, એટલે આ દ્રાવણ છે, આ દ્રાવણની અંદર અંશતઃ ડુબાડવામાં આવે છે. આપણી જોડે એક પાત્રની અંદર દ્રાવણ બનેલું છે, વિદ્યુત વિભાજન દ્રાવણ. દાખલા તરીકે લેડ સંગ્રાહકમાં દ્રાવણ તરીકે H2SO4 હોય છે. તો આ વિદ્યુત વિભાજન દ્રાવણની અંદર આ બે ઇલેક્ટ્રોડ્સને, એટલે કે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવને અંશતઃ ડુબાડવામાં આવે છે, કે થોડા ડુબાડેલા હોય છે દ્રાવણમાં. આ ઇલેક્ટ્રોડ્સ, એટલે કે વિદ્યુત ધ્રુવો આ દ્રાવણ સાથે વિદ્યુત ભારનો વિનિમય કરે છે. આપણે આ વિદ્યુત ભારોને પરિણામે વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે છે. અહીંયા P ધ્રુવ અને એની તદ્દન નજીકનો વિસ્તાર દાખલા તરીકે A બિંદુ એ આ દ્રાવણ સાથે ધન વિદ્યુત સ્થિતિમાં હોય છે. આ જે P ધ્રુવ છે તે આ P ઇલેક્ટ્રોડ્સ અને એની તદ્દન નજીકનો વિસ્તાર, એટલે કે આપણે બિંદુ દર્શાવ્યું છે બિંદુ, આ દ્રાવણની સાપેક્ષે ધન સ્થિતિમાં હોય છે. એવી જ રીતે આપણે આકૃતિમાં P પોઈન્ટ દર્શાવ્યો છે, એટલે કે આ ઋણ ધ્રુવ અને એની તદ્દન નજીકના બિંદુ, એટલે કે B બિંદુ એ દ્રાવણની સાથે ઋણ સ્થિતિમાં હોય છે. અહીંયા વિદ્યુત કોષની આપણે ચર્ચા કરી છે. વિદ્યુત કોષ કેવી રીતે બને? તો વિદ્યુત કોષની અંદર બે વિદ્યુત ધ્રુવો હોય છે. એક ધન ધ્રુવ હોય અને બીજો ઋણ ધ્રુવ P અને N. આ બંને વિદ્યુત ધ્રુવોને આપણે દ્રાવણમાં અંશતઃ ડુબાડીએ છીએ. દ્રાવણને આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહીએ છીએ. અહીંયા શું થાય પ્રક્રિયામાં? જે વિદ્યુત ધ્રુવો છે તે દ્રાવણ સાથે વિદ્યુત ભારોની આપણે વિનિમય કરે છે. અહીંયા આ જે ધન ધ્રુવ છે અને એની તદ્દન નજીકના બિંદુ, દાખલા તરીકે A બિંદુ, એ આ દ્રાવણની સાથે ધન સ્થિતિમાં રહે અને આ ઋણ ધ્રુવ અને એની તદ્દન નજીકનો બિંદુ, એટલે કે B, એ દ્રાવણ સાથે ઋણ સ્થિતિમાં હોય છે. હવે આની અંદર થાય શું તે પહેલા આપણે જોઈએ. માની લો કે અત્યારે હાલ અહીંયાથી પસાર થતો પ્રવાહ I0 છે, કે આપણે અવરોધ જોડ્યો તો એ આપણો પરિબળ છે. તો P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? તો V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આનો V પ્લસ માઈનસ આનો માઈનસ V માઈનસ. therefore માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. તો V પ્લસ પ્લસ V માઈનસ એ 0 કરતા મોટો હશે, એટલે કે ધન હશે. આને બેટરીનું EMF એપ્સિલોન કહે છે, એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. આનું ગુજરાતી ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ થાય છે, એટલે બળ થાય છે, પરંતુ વાસ્તવમાં બળ નથી. શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એપ્સિલોન એ બળ નથી. એમ છતાં એનું ફૂલ નેમ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ થાય છે EMF નું. કેમ એવું? તો જ્યારે આ ઘટના સમજાઈ એના પહેલા આ નામ પડ્યું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એટલા માટે એમ નામ મળ્યું. પરંતુ વાસ્તવમાં EMF નો બળ થતો શું થાય છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત.
એટલે કે એપ્સિલોન એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો આપણે થોડા સમય માટે વિચાર કરીએ કે આ બાહ્ય પરિપથમાં અવરોધ જોડેલો છે અને આ અવરોધમાંથી પ્રવાહ C થી D તરફ વહન પામે છે. અહીંયાથી પ્રવાહ આમ થઈને આમ જાય છે. તો સાથે આ દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહ N થી P તરફ વહન પામે છે. અહીંયા પ્રવાહ આ તરફ જાય છે તો દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહ N થી P તરફ જાય છે એટલે કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ સ્થાયી હશે. અહીંયાથી આમ જાય તો અહીંયાથી આમ જાય કે આ પ્રવાહ ગોળ ફર્યા કરે છે એટલે કે પરિપથમાં પ્રવાહ કેવો હશે? સ્થાયી હોય છે. હવે માની લો કે આ અવરોધનું મૂલ્ય અનંત છે. એવું હવે આપણે નવો કિસ્સો વિચારીએ કે અવરોધનું મૂલ્ય અનંત છે એટલે કે પ્રવાહ I શું થઈ જશે? I Vm ના સૂત્ર પ્રમાણે જો R ઇન્ફિનિટી હોય તો I શું થઈ જાય? 0 થઈ જાય. એટલે કે પરિપથમાં પ્રવાહ નથી અને પ્રવાહ ના હોય તો P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V શું થાય? P અને A વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત P અને A વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વત્તા A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વત્તા B અને M વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત B અને M વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. therefore V શું થઈ જશે? એપ્સિલોન. કારણ કે આ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 થઈ જશે. કારણ કે અહીંયા પ્રવાહ પસાર થતો નથી. આપણે આ અનંત લીધો છે તો આ P અને A વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V પ્લસ છે માઈનસ પ્લસ આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V માઈનસ છે અને આની વેલ્યુ તો આપણે શું ગણી હતી? એપ્સિલોન. તો V બરાબર શું થઈ જાય? એપ્સિલોન. એટલે કે પરિપથમાં જ્યારે પ્રવાહ ના હોય ત્યારે P અને M વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ એપ્સિલોન જેટલો થાય છે. હવે આપણે બીજો કિસ્સો વિચારીએ. માની લો કે આ અવરોધ અનંત નહીં પરિમિત છે. એટલે પરિમિત એટલે નાના મૂલ્યનો અવરોધ છે તો પરિપથમાં પ્રવાહ પસાર થશે I. એટલે કે આ પ્રવાહ આમ થઈને અહીંયા થઈને અહીંયા જશે. એટલે કે આ પ્રવાહ આ દ્રાવણમાં થઈને પસાર થાય. પ્રવાહ એટલે વિદ્યુત ભાર અથવા આપણા જનરલ ઋણ આયનોની ગતિ. તો આયનો આ દ્રાવણમાં થઈને પસાર થાય છે અને દ્રાવણમાંથી પસાર થાય તો દ્રાવણનો અવરોધક બળ એને નડે. હવામાં થઈને પાણી જતો હોય, પાણી થઈ જાય તો પાણીમાં એને વધારે અવરોધક બળનો સામનો કરવો પડે. એટલે કે અહીંયા અવરોધક બળનો સામનો કરે છે. આ દ્રાવણના યાંત્રિક અવરોધને જ કોષનો યાંત્રિક અવરોધ કહે છે, જેને આપણે સ્મોલ r વડે દર્શાવીશું. આ કોષનો શું છે? યાંત્રિક અવરોધ આ છે. અને હવે પ્રવાહ પસાર થતો હોય ત્યારે ફરીથી આપણે વિદ્યુત સ્થિતિમાન ગણીએ તો V A અને P અને A વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V પ્લસ A અને P વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ ઓછો થશે કારણ કે અવરોધ નડે છે. અને કેટલો ઓછો થાય? V IR સૂત્ર પ્રમાણે IR સ્મોલ અવરોધ R પ્લસ V અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે V માઈનસ છે. તો આ V પ્લસ પ્લસ V માઈનસ એટલે કે એપ્સિલોન માઈનસ IR. તો V એપ્સિલોન માઈનસ IR થશે. એટલે કે જ્યારે પ્રવાહ વહન પામતો હોય ત્યારે આ બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર EMF માઈનસ યાંત્રિક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V એપ્સિલોન માઈનસ IR. જ્યારે પ્રવાહ 0 થઈ જાય એટલે કે આ અવરોધ અનંત થઈ જાય ત્યારે પરિપથ ખુલ્લો હોય તો I 0 થઈ જાય અને I 0 થઈ જાય તો V બરાબર શું થઈ જાય? એપ્સિલોન. હવે આપણે V ની જગ્યાએ IR મૂકી લઈએ તો IR એપ્સિલોન માઈનસ IR. IR अपन का जो 9 कॉमन काट लो तो R प्लस R इज इक्वल टू एप्सिलॉन. तो I इज इक्वल टू एप्सिलॉन अपॉन R प्लस R. જ્યારે કોષ ડિસ્ચાર્જ થતો હોય એટલે કે બેટરી ડિસ્ચાર્જ થતી હોય ત્યારે એમાંથી વહન પામતા પ્રવાહનું સૂત્ર છે એપ્સિલॉन अपॉन R પ્લસ R. તો આપણા વિદ્યુત કોષ એનું EMF અને એના યાંત્રિક અવરોધની ચર્ચા કરી છે. તો જે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે પૂછાવાની શક્યતાઓ ઓછી પણ એમ છતાંય આપણે એને તૈયાર તો કરવો જ પડે. તમે કેવી રીતે લખશો એની પણ આપણે ચર્ચા કરી લઈએ. तो मित्रों विद्युत कोष EMF અને કોષનો યાંત્રિક અવરોધ સમજાવો.
આ ઋણ ધ્રુવ અને એની નજીકનો વિસ્તાર એટલે કે બી બિંદુ એ ઋણ સ્થિતિમાન છે. આ બંને ઇલેક્ટ્રોડ્સ આ દ્રાવણમાં ડુબાડેલા છે અને આ ઇલેક્ટ્રોડ્સ દ્રાવણ સાથે વિદ્યુત ભાવનો વિનિમય કરે છે. તમે ક્વેશ્ચન આ રીતે સિમ્પલ લખી શકો છો કે આકૃતિમાં વિદ્યુત ક્રોસ દર્શાવેલો છે જેમાં બે વિદ્યુત ધ્રુવ ધન અને ઋણ ધ્રુવ દ્રાવણમાં અંશતઃ ડુબાડેલા છે. આ વિદ્યુત ધ્રુવો દ્રાવણ સાથે વિદ્યુત ભાવનો વિનિમય કરે છે. અહીંયા ધન ધ્રુવ તેની ધ્રુવ અને તેની તદ્દન નજીકનો વિસ્તાર એટલે કે બિંદુ A અને n બિંદુ ઋણ સ્થિતિમાન અને એનું નજીકનું બિંદુ એટલે કે B આ ઋણ સ્થિતિમાન છે દ્રાવણની સાથે. જ્યારે પ્રવાહ શૂન્ય હોય ત્યારે દ્રાવણમાં બધે જ વિદ્યુત સ્થિતિમાન શું હશે? સમાન હશે. તો આપણે P અને n વચ્ચે વિદ્યુત સ્થિતિમાન મળી લીધો તો P આગળ B પ્લસ હતો માઈનસ n આગળ B માઈનસ હતો. આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું જે વિદ્યુત સ્થિતિમાન ધન છે. આને બેટરીનું વિદ્યુત ચાલક બળ એટલે કે EMF એપ્સિલોન કહે છે. ભલે આના નામમાં ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે બળ આવતું હોય પરંતુ અહીંયા બળ એ માત્ર નામમાં આવે છે, વાસ્તવમાં શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. હવે માનો કે આપણે બાહ્ય પરિપથમાં આવું જોડી લઈએ તો પ્રવાહ અહીંયાથી આમ થઈને આમ કરશે એટલે કે બાહ્ય પરિપથનો પ્રવાહ આથી રાશિથી B તરફ તો દ્રાવણમાં n થી B તરફ એટલે કે પરિપથમાં પ્રવાહ કેવો હશે? સ્થાયી હશે. તો હવે આપણે આગળ જોઈએ તો હવે ધારો કે આ r જે છે અનંત છે અને અનંતનો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય થાય એટલે કે આ પરિપથ ખુલ્લો પરિપથ છે અને ખુલ્લા પરિપથમાં P અને n વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થાય? તો P અને a વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વત્તા a B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વત્તા B અને n વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે P અને a વચ્ચે V પ્લસ હતો, n અને B વચ્ચે V માઈનસ હતો, પરંતુ a અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાન હશે એટલે કે પ્રવાહ અહીંયાથી અહીંયા જતો નથી. તો આપણે અહીંયા ત્રણનો સરવાળો કરી દીધો, આનો V પ્લસ આનો V માઈનસ અને આનો 0 તો V બરાબર શું થઈ ગયું? એપ્સિલોન. આનો અર્થ શું થાય કે જ્યારે પરિપથ ખુલ્લો હોય ત્યારે P અને n વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વિદ્યુત ચાલક બળ જેટલો હોય છે એટલે કે એપ્સિલોન જેટલો હોય છે. V બરાબર એપ્સિલોન. હવે માનો કે આકૃતિ અનંત નહીં પરિમિત અવરોધ છે તો અહીંયાથી પ્રવાહ આમ થઈને આમ ગોળ ફરશે એટલે કે a અને B વચ્ચે પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો આ વખતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થાય? તો આનો V પ્લસ a અને B વચ્ચે આંતરિક અવરોધ છે એટલે કે વિદ્યુત પ્રવાહ અહીંયા પસાર થાય ત્યારે એમને આ દ્રાવણનો અવરોધક બળ લાગે છે. પરિણામે એમની ઊર્જા ઓછી થાય છે. તો કેટલી ઊર્જા ઓછી થશે? આટલું તો V પ્લસ V માઈનસ હતું એમાંથી કેટલી ઊર્જા ઓછી થશે? IR જેટલી. તો એપ્સિલોન માઈનસ IR એટલે કે બીજી જગ્યાએ આપણે IR મૂકી દઈએ તો I એપ્સિલોન કોણ R પ્લસ R એટલે કે વિદ્યુત કોષ જ્યારે બાહ્ય પરિપથમાં જોડેલો હોય ત્યારે એમાંથી પસાર થતો પ્રવાહ IR એપ્સિલોન કોણ R પ્લસ R છે જે પ્રવાહ માટેનું સૂત્ર કહી શકાય. તમે આ ક્વેશ્ચન પણ સક્રિય રીતે જોઈ શકો છો અને તૈયાર કરી શકો છો.